નમસ્કાર મિત્રો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં જ અમેરિકાના પ્રવાસે રહ્યા, જ્યાં તેમણે ક્વાડ સમિટની બેઠકમાં પણ હાજરી આપી. આ બેઠકમાં અનેક મહત્વના મુદ્દાઓની ચર્ચા પણ કરવામાં આવી. આ બેઠકમાં સામેલ થનારા દેશના વડાઓએ સહમતિ દર્શાવી કે આવનારા ભવિષ્યમાં પણ ક્વાડ સંગઠન રહેશે. ત્યારે મનમાં સવાલ ઊભા થાય કે ક્વાડ સંગઠન છે શું, તેને બનાવવા પાછળનો મુખ્ય ઉદ્દેશ શું હતો અને કેમ ચીનને આ સંગઠનથી વાંધો હતો. મિત્રો, ક્વાડ એટલે ક્વાડ્રિલેટરલ સિક્યોરિટી ડાયલોગ. ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયા આ 4 દેશોનું સંગઠન. આ સંગઠન બનાવવાનો ઉદ્દેશ ચારેય દેશોની દરિયાઈ સુરક્ષાને વધુ મજબૂત કરવાનો છે. વર્ષ 2004માં સુનામી આવી, જેના કારણે જાપાન, ભારત, ઓસ્ટ્રેલિયા અને અમેરિકાના કેટલાક ભાગોમાં વ્યાપક નુકસાન થયું. તે સમયે એકબીજાની મદદ માટે આ ચારેય દેશોનું સંગઠન બન્યું. ક્વાડ સંગઠન બનાવવાની પહેલ તત્કાલીન વડાપ્રધાન ડૉક્ટર મનમોહન સિંહે કરી હતી. વર્ષ 2007માં આધિકારિક રીતે આ સંગઠન બન્યું હતું, પરંતુ ચીનને આ સંગઠનથી વાંધો હતો, જેથી તે સમયે આ સંગઠન લાંબો સમય સુધી ના ચાલી શક્યું. તે બાદ વર્ષ 2017માં સંગઠનને ફરી બનાવવાના પ્રયાસ કરાયા. તે સમયે ભારતના પીએમ નરેન્દ્ર મોદી, અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપતિ ટ્રમ્પ, જાપાનના તત્કાલીન પીએમ શિન્ઝો આબે અને ઓસ્ટ્રેલિયાના તત્કાલીન પીએમ મેલ્કોમ ટર્નબુલ વચ્ચે બેઠક મળી. આ બેઠક ક્વાડ બેઠક તરીકેની હતી. તે બાદ વર્ષ 2021 અને 2024માં પણ બેઠક મળી. સંગઠનથી ચીનને કેમ વાંધો છે તે સમજવા દુનિયાનો નકશો સમજવો પડે. સંગઠનમાં જે દેશો સામેલ છે તે ચીનની ચારે તરફ આવેલા છે. ચીનને એવું લાગે છે કે આ દેશો દરિયા મારફતે ચીનને ઘેરવા માંગે છે, તેમના પર દબાણ લાવવા માંગે છે.